ચાલો નમસ્કાર દોસ્તો, રીપી ઈ લર્નિંગ હબની અંદર આપ સૌનું ઉમળકાભેરું સ્વાગત છે. ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની અંદર આપણે વાત કરી રહ્યા છીએ પ્રકરણ નંબર 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. હવે અત્યાર સુધીના જે કાંઈ લેક્ચર આપણે લીધા એ લેક્ચરની અંદર આપણે ભાવ વધારાના કારણોની ચર્ચા કરી, વધતા જતા ભાવને અંકુશમાં રાખવાના ઉપાયોની ચર્ચા કરી, ગ્રાહક શોષણના કારણોની ચર્ચા કરી. હવે ગ્રાહક એટલે શું, કાયદાકીય રીતે ગ્રાહકની વ્યાખ્યા શું, અને ગ્રાહકનું શોષણ અટકાવવું છે, ગ્રાહક સાથે જે છેતરપિંડી થઈ રહી છે એ છેતરપિંડીથી બચવું છે તો એના માટે કયા ઉપાયો કરી શકાય એની જનરલ ચર્ચા આપણે આ લેક્ચરની અંદર કરવાની છે. તો હો જાઓ તૈયાર સાથીઓ, ચાલો લેટ્સ બિગિન. ગ્રાહકોના હક અને હિતોના રક્ષણ માટે થયેલા પ્રયત્નો જણાવો. તો કે ભાઈ સૌથી પહેલા તો આચાર્ય ચાણક્ય, જેને કૌટિલ્યના નામથી પણ ઓળખાય છે, અને એણે વિશ્વનો સૌથી પહેલો ગ્રંથ અર્થશાસ્ત્ર એની રચના કરી, અને એ અર્થશાસ્ત્ર નામનો ગ્રંથ જે આચાર્ય ચાણક્યએ સર્જન કર્યું એ ગ્રંથની અંદર એમણે ગ્રાહકોના હક અને એના હિતના રક્ષણ માટે એ ઉલ્લેખ કરેલો છે. ઉદ્યોગો અને વેપારીઓ દ્વારા ગ્રાહકો સાથે અનેક પ્રકારની છેતરપિંડી થાય છે, દુર્વ્યવહાર થાય છે, ગ્રાહકનું અપમાન કરવામાં આવે છે, ગ્રાહકનું સ્વમાન ભંગ થાય એવા પ્રયત્નો કરવામાં આવે છે. તો એ શોષણની માહિતી આચાર્ય ચાણક્યએ જે અર્થશાસ્ત્ર નામનો ગ્રંથ લખ્યો એ ગ્રંથની અંદર આપેલી છે. તોલમાપ, એમાં પણ છેતરપિંડી થાય, ચીજ વસ્તુની અંદર ભેળસેળ કરી અને છેતરપિંડી કરવામાં આવે, ગ્રાહકને નકલી માલ આપી દેવામાં આવે. આવા ઘણા બધા પ્રયત્નો ગ્રાહકને છેતરવા માટે થાય છે. તો એના માટે દંડ કે સજા કરવાની જોગવાઈઓ આચાર્ય ચાણક્યએ પોતાના ગ્રંથની અંદર દર્શાવેલી છે. વિશ્વ લેવલે ગ્રાહક સુરક્ષાની શરૂઆત ક્યાંથી થઈ એની જરા આપણે વાત કરીએ. તો કે ભાઈ 15મી માર્ચ 1962 અમેરિકાના પ્રમુખ હતા જ્હોન ફ્રેન્કલિન કેનેડી. એણે અમેરિકાની સંસદમાં ગ્રાહકોના 4 અધિકાર એની જાહેરાત કરી હતી કે ભાઈ ગ્રાહકને અમુક 4 અધિકારો મળવા જ જોઈએ. સૌથી પહેલા જ્હોન ફ્રેન્કલિન કેનેડીએ ગ્રાહક સુરક્ષાની શરૂઆત કરી. ત્યાર પછી 15મી માર્ચ 1983 કન્ઝ્યુમર્સ ઇન્ટરનેશનલ, આ જે સંસ્થા હતી આંતરરાષ્ટ્રીય સંસ્થા, એણે ગ્રાહકોના એ 4 અધિકારો દર્શાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું. એટલે કે આખા વિશ્વની અંદર એમણે જાહેરાત કરી કે ગ્રાહકને 4 અધિકાર તો મળવા જ જોઈએ. એટલે 15મી માર્ચના દિવસને વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે, વર્લ્ડ કન્ઝ્યુમર રાઇટ્સ ડે. હેતુલક્ષી પ્રશ્ન માટે આ ખાસ ધ્યાન રાખજો, 15મી માર્ચનો દિવસ એટલે આખા વિશ્વની અંદર ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવાય છે. કારણ કે 15મી માર્ચના દિવસે કન્ઝ્યુમર ઇન્ટરનેશનલ નામની આંતરરાષ્ટ્રીય સંસ્થાએ આખા વિશ્વના ગ્રાહકોને એ 4 અધિકારોની ભેટ આપેલી. પછી સંયુક્ત રાષ્ટ્રો, જેને યુનાઇટેડ નેશન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, એણે 1985ની એની જે સામાન્ય સભા છે એમાં 8 અધિકારોની જાહેરાત કરી. સંયુક્ત રાષ્ટ્રોએ યુનાઇટેડ નેશન્સ ગાઈડલાઇન્સ ફોર કન્ઝ્યુમર પ્રોટેક્શન નામનો જે એનો ખરડો હતો, સંયુક્ત રાષ્ટ્રોનો ખરડો, એ ખરડાની અંદર ગ્રાહકોને 8 અધિકારો આપવામાં આવ્યા અને સામાન્ય સભાની અંદર એ ખરડો પસારિત કરવામાં આવ્યો. એટલે સૌથી પહેલા ગ્રાહકોને 4 અધિકારો મળ્યા, ત્યાર પછી
યુનાઇટેડ નેશન્સે વિશ્વ લેવલે જાહેરાત કરી એટલે ગ્રાહકોને કુલ 8 જેટલા અધિકારો મળ્યા છે. તો ગ્રાહકોના અધિકારો અને હિતોના રક્ષણ માટે અસરકારક કાનૂની માળખું બનાવવાની ભલામણ પણ એ ખરડાની અંદર કરવામાં આવી. સંયુક્ત રાષ્ટ્રોએ આખા વિશ્વના તમામ દેશોને એ ભલામણ કરી કે ભાઈ ગ્રાહકોના અધિકારોનું રક્ષણ થવું જ જોઈએ અને એના માટેના કાયદા ઘડવામાં આવે. તો એ જે ભલામણ કરી સંયુક્ત રાષ્ટ્રોએ એ ભલામણ પ્રમાણે ભારતીય સંસદે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ આ કાયદો ઘડી કાઢ્યો. ભારતીય સંસદે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 આ કાયદો ઘડવામાં આવ્યો અને એ કાયદાનો અમલ 24 ડિસેમ્બર 1986 થી કરવામાં આવ્યો. યાદ રાખજો, હેતુલક્ષી પ્રશ્નો માટે 24 ડિસેમ્બર 1986 થી એ કાયદાનો અમલ કરવામાં આવ્યો. એટલે ભારતની અંદર 24 ડિસેમ્બરના દિવસને રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે. ધ્યાન રાખજો, વિશ્વ લેવલે 15મી માર્ચ, વિશ્વ લેવલે 15મી માર્ચ અને ભારતની અંદર 24મી ડિસેમ્બર ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આમાં ભૂલ ન થાય, ખાસ ધ્યાન રાખજો. ગુજરાત સરકારે 18 ફેબ્રુઆરી 1988 થી એ ગ્રાહક સુરક્ષા અધિનિયમ જે ઘડવામાં આવ્યો એને 1988માં ગુજરાત સરકારે અમલમાં મૂક્યો. એટલે ગુજરાતની અંદર પણ ગ્રાહકોને એ અધિકારો પ્રાપ્ત થયા. હવે જરા ધ્યાનથી સાંભળવા જેવો આ ટોપિક છે અને બહુ વ્યવસ્થિત સમજવું પડે એમ છે કે 1986નો જે કાયદો ભારત સરકારે ઘડ્યો ગ્રાહક સુરક્ષા અધિનિયમ, એ કાયદા પ્રમાણે ગ્રાહકની વ્યાખ્યા શું? તો કે ભાઈ સૌથી પહેલા માલના સંદર્ભમાં ગ્રાહક કોને કહેવાય એની જરા આપણે ચર્ચા કરીએ. તો કે ભાઈ માલના સંદર્ભમાં ગ્રાહક એટલે નીચે દર્શાવેલી કોઈ પણ વ્યક્તિ જે અવેજ માટે ચૂકવણી કરવામાં આવી હોય. અવેજ એટલે જે વસ્તુ આપણે ખરીદીએ છીએ તે આપણા માટે અવેજ છે. માની લો કે આપણે મકાન ખરીદવાનું છે, મોબાઈલ ફોન ખરીદવાનો છે, તો જે અવેજ માટે ચૂકવણી કરવામાં આવી હોય, 25 લાખનું મકાન છે ભાઈ, તો 25 લાખ રોકડા ચૂકવી દીધા. તો એ રોકડા ચૂકવનાર વ્યક્તિ ગ્રાહક કહેવાય છે. પછી અહીંયા શબ્દ આવ્યો અથવા. 25 લાખનું મકાન છે, 25 લાખ રોકડા ચૂકવી દીધા, તો આવી રીતે ચૂકવણી કરનાર વ્યક્તિ પણ ગ્રાહક કહેવાય. અથવા ચૂકવણી કરવા માટે વચન આપવામાં આવેલું હોય. ધ્યાન રાખજો, ચૂકવણી કરવા માટે વચન આપવામાં આવેલું હોય કે ભાઈ મકાન આજે આપણે ખરીદી લીધું અને ચૂકવણી મહિના 2 મહિના પછી કરવાની હોય. જનરલી જે પગારદાર કર્મચારીઓ હોય, દર મહિને પગાર થતો હોય તો કરિયાણાની દુકાનેથી ઉધાર ખરીદી કરતા હોય, આખો મહિનો ઉધાર લે અને મહિનાના અંતે જ્યારે પગાર આવે, સેલરી આવે ત્યારે ચૂકવણી કરી દેતા હોય. તો એ ચૂકવણી માટે વચન આપ્યું કહેવાય. તો આવી રીતે ચૂકવણી માટે વચન આપનાર વ્યક્તિ એ પણ ગ્રાહક કહેવાય. અથવા વિલંબિત ચૂકવણીની અન્ય કોઈ પણ પદ્ધતિ દ્વારા કોઈ પણ પ્રકારનો માલ ખરીદનાર વ્યક્તિ છે એ ગ્રાહક કહેવાય. વિલંબિત ચૂકવણી એટલે અમુક સમય પછી ચૂકવણી. હપ્તા ખરીદ પદ્ધતિથી ખરીદી કરનાર વ્યક્તિ પણ ગ્રાહક કહેવાય. અથવા તો વસ્તુની આજે ખરીદી કરી, ચૂકવણી 4-6 મહિના પછી કરવાનું વચન આપનાર વ્યક્તિ પણ ગ્રાહક કહેવાય. પછી માલની ખરેખર ખરીદી કરનાર વ્યક્તિ, વાસ્તવિક રીતે માલની ખરીદી કરનાર વ્યક્તિ પણ ગ્રાહક કહેવાય. અથવા એની મંજૂરીથી માલનો ઉપયોગ કરનાર કોઈ પણ વ્યક્તિ ગ્રાહક કહેવાય. કે ભાઈ મારી પાસે ડીજે છે, મારી પોતાની માલિકીનું ડીજે છે, મારી પોતાની માલિકીની બગી છે. તમને મજા આવે એવા ઉદાહરણ આપીએ.
હવે મારી પરમિશનથી કોઈ મિત્ર એ વસ્તુનો ઉપયોગ કરે છે, મારી મંજૂરીથી મારી માલિકીની જે વસ્તુ છે એનો ઉપયોગ મારો કોઈ મિત્ર કરે છે, તો પણ એ મારા માટે ગ્રાહક છે. એટલે જે વ્યક્તિની માલિકી હોય એ માલિકની મંજૂરીથી બીજો કોઈ વ્યક્તિ એ વસ્તુનો ઉપયોગ કરે તો એને પણ ગ્રાહક કહેવાય. માલના સંદર્ભમાં આ ગ્રાહકની વ્યાખ્યા થઈ. હવે વાત કરવાની છે સેવાના સંદર્ભમાં ગ્રાહક કોને કહેવાય. તો કે સેવા જે અવેજ માટે ચૂકવણી કરવામાં આવી હોય. ધ્યાન રાખજો, સેવા ક્ષેત્રના વ્યવસાયો એટલે સંદેશાવ્યવહાર ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓ, બેંકના કર્મચારીઓ, વીમા કંપનીના કર્મચારીઓ, એસટી કોર્પોરેશન હોય, હવાઈ સેવામાં કામ કરતા કર્મચારીઓ હોય, ડોક્ટર હોય, શિક્ષક હોય, વકીલ હોય, આ બધા લોકો પોતાની સેવા પૂરી પાડે છે અને એના બદલામાં વળતર મેળવે છે. એટલે એ સેવા ક્ષેત્રના વ્યવસાયો છે. હવે જે અવેજ માટે સેવાની ચૂકવણી કરવામાં આવી હોય, બેંકની અંદર જઈએ અને કર્મચારી છે પોતાની સેવા પૂરી પાડે છે તો આપણે એના માટે ગ્રાહક છીએ. બેંકનો કર્મચારી, આપણે ઉદાહરણ લઈએ કે ભાઈ બેંકનો કર્મચારી, બેંકની અંદર કોઈ વ્યક્તિ જાય છે, તે વ્યક્તિ બેંકના કર્મચારી માટે ગ્રાહક ગણાય છે, કારણ કે બેંકનો કર્મચારી છે વ્યક્તિને પોતાની સેવા પૂરી પાડે છે. પછી ચૂકવણી માટે વચન આપે છે. કોણ વચન આપે છે? તો કે ભાઈ એ બેંકનો કર્મચારી છે એ આ આવનાર વ્યક્તિને વચન આપે છે કે ભાઈ તમારે ખાતું ખોલાવવાનું છે, ફોર્મ ભરીને આપી દો, 1-2 દિવસમાં તમારું ખાતું ખુલી જશે. એટલે બેંકના કર્મચારીએ વચન આપ્યું કહેવાય. તો આવી રીતે વચન આપનાર વ્યક્તિ એ પણ ગ્રાહક કહેવાય છે. પછી આંશિક ચૂકવણી કરવામાં આવી હોય અને બાકીની ચૂકવણી માટે વચન આપવામાં આવ્યું હોય કે ભાઈ બેંકની અંદર જઈએ, પોસ્ટ ઓફિસની અંદર જઈએ, એસટી કોર્પોરેશનની અંદર જઈએ, વીમા કંપનીની ઓફિસમાં જઈએ અને ત્યાં જે કર્મચારીઓ કામ કરે છે એ અમુક ટકા સેવા અત્યારે પૂરી પાડે, આપણા ફોર્મ ભરી દે અને બાકીની સેવા 2-3 મહિના પછી પૂરી પાડે છે. તો આવી રીતે સેવાની આંશિક ચૂકવણી કરવામાં આવી હોય અને બાકીની ચૂકવણી માટે વચન આપવામાં આવ્યું હોય તો એ પણ ગ્રાહક કહેવાય છે. પછી સેવા ભાડેથી ખરીદનાર વ્યક્તિ, આપણે ભાડેથી મકાન રાખીએ છીએ, ભાડેથી ઘણી બધી વસ્તુઓ, ડીઝે લાવીએ છીએ, બગી લાવીએ છીએ, તો આવી રીતે ભાડેથી ઘણી બધી વસ્તુ લાવીએ છીએ. તો ભાડે રાખનાર વ્યક્તિ ભાડે આપનાર વ્યક્તિ માટે ગ્રાહક કહેવાય છે. એટલે ભાડેથી સેવા ખરીદનાર વ્યક્તિ સિવાયની કોઈ વ્યક્તિ કે જેને એ સેવામાં પોતાનું હિત છે એને પણ ગ્રાહક કહેવામાં આવે છે. તો આ લેક્ચરની અંદર આપણે કાયદાકીય રીતે ગ્રાહક કોને કહેવાય, માલના સંદર્ભમાં, સેવાના સંદર્ભમાં ગ્રાહક કોને કહેવાય એની જનરલ ચર્ચા કરીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર ફરી પાછા મળીશું. થેન્ક યુ.